નમસ્કાર. નમસ્કાર. આપણે એક ખેડૂતના ખેતરની અંદર આવ્યા છીએ જેણે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી છે. ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની આપણી ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એમના કપાસની અંદર. તો આપણે એમના મોઢે જાણીશું કે એમને આપણો આ પ્રોડક્ટ વાપરવાના કારણે ફાયદો શું થયો. તો પહેલાં આપણે પરિચય એમની શું નામ તમારું? મારું નામ રામાભાઈ. રામાભાઈ. ઓકે, કયું ગામ છે? ગામ મેમદાવાદ. ગામ મેમદાવાદ. તાલુકો? રાધનપુર. તાલુકો રાધનપુર. જિલ્લો? જિલ્લો પાટણ. પાટણ. ઓકે, તમારો મોબાઈલ નંબર? 9571433767. ઓકે, તો એમનો મોબાઈલ નંબર છે. તો આપણે એમને જાણીએ કે આપણી કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે જેના કારણે ફાયદો શું છે. તો આપણે કઈ કઈ પ્રોડક્ટ વાપરી તમે? ઓલિવ. હા, ઓલિવ, એમાં સ્પ્રે અને એના પછી ગ્રો મેજિક એડવાન્સનો એમને છંટકાવ કર્યો છે એમના કપાસની અંદર. અને એમના કપાસની અંદર એમના મોઢે જાણીશું કે કેવું રિઝલ્ટ છે તમારા કપાસની અંદર. સારામાં સારું છે. દર વર્ષે કરતા સારામાં સારું રિઝલ્ટ. દર વર્ષે જે કપાસ કરે છે એના કરતાં આ વર્ષે એમનું કેવું એવું છે કે કપાસની અંદર બહુ સારામાં સારું એમનું રિઝલ્ટ મળેલું છે. અને અંદાજે કેટલી કેરી આવેલી છે તમે જોઈ શકો છો નજીકથી. આ દરેક કપાસની અંદર તમે જોઈ શકો છો બહુ સારામાં સારી કેરી છે. અને ફૂલ ખરતા હતા તો આ ગ્રો મેજિક એડવાન્સ નાખ્યું. ફૂલ ખરતા હતા, ગ્રો મેજિક એડવાન્સ નાખ્યું તો ફૂલ ખરતા બંધ થઈ ગયા. ઓકે, તો ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ હોતો હોય છે કે કપાસની અંદર જ્યારે વાતાવરણ બદલાતું હોય ત્યારે ફૂલ ખરતા વધારે હોતા હોય છે. તો આપણો ગ્રો મેજિક એડવાન્સ અને એમઆઈ સ્પ્રે છાંટવાના કારણે એમને ફૂલ ખરવાના બંધ થઈ ગયા હતા. અને જેમના કારણે એને કપાસની અંદર સારામાં સારી કેરી બેઠેલી છે. તો શું તમે એવું કહેવા માગશો કે બીજા ખેડૂતને બી આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? જરૂર વપરાય. ઘણા બધા ખેડૂત એવું કહેતા છે ઓર્ગેનિક તો કરીએ પણ ઉત્પાદન ઘટે છે. તમને એવું લાગે ઘટે છે? ઉત્પાદન ઘટે ના ઘટે, ઉપરથી વધવાની શક્યતા ખરી. ઓકે, તો ઘણા બધા કહેતા હોય કે ઓર્ગેનિક તો કરવી હોય છે પણ ઉત્પાદન ઘટે છે. તો ખેડૂતનું કેવું એવું છે કે આની અંદર ઉત્પાદન ઘટવાની કોઈ શક્યતા છે ને ઉપરથી ઉત્પાદન વધશે મારું ખરી પણ ઘટવાનું છે નહીં. ઓકે, તો થેન્ક યુ મિત્રો. અને ઘણા બધા ખેડૂતો ઓર્ગેનિક કરવા માંગતા હોય છે તો આપણો આ વિડીયો ત્યાં સુધી પહોંચાડો અને એ ખેડૂતને કહો, સમજાવો કે આ પ્રોડક્ટ વાપરીને એમનું પણ ઉત્પાદન વધારે. ઓકે, થેન્ક યુ. જય માતાજી. સાઈડમાં સાઈડમાં